નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં ક્રૂડ ઓઇલ ચોરીના રેકેટનો પર્દાફાશ. અંકલેશ્વરમાં ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. પોલીસે ક્રૂડ ઓઇલની ચોરી કરતા 4 ને ઝડપી પાડ્યા. મુખ્ય સૂત્રધાર વોન્ટેડ. 2.18 લાખનું ક્રૂડ ઓઇલ અને ટેમ્પો મળી કુલ 19.75 લાખનો મુદ્દામાલ જપ્ત. વાગરામાં રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. વાગરા મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા અને કાયદાકીય કાર્યવાહીની માંગણી કરી. આહિર અને ગરાસિયા સમાજે ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કર્યું. કરજણ પાદરા એક્સપ્રેસ વે ઉપર સાઇડ ઉપર ઉભેલ કન્ટેનરમાં આગ. પાછળથી ધડાકાભેર આવેલી ટ્રક અથડાઈ. સાઇડ ઉપર ઉભેલ કલર ભરેલ ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી. નસવાડીના બારી મહુડા ગામમાં પાણીની સમસ્યા. પાણી માટે જોખમ ખેડતી મહિલાઓ. રાજપીપળા ખાતે મહાકાળી કાળકા માતાના મંદિરે ચૈત્રી નવરાત્રીના 9 દિવસનો મેળો. આરતી અને દર્શન માટે ભક્તો ઉમટ્યા. મહારાષ્ટ્રમાંથી વિદેશી દારૂ લાવી ગુજરાતમાં મતદારોને રીઝવવાની કોશિશ ના કરે માટે 5 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી. નર્મદામાં ચૂંટણી ટાણી નર્મદા પોલીસનું સઘન ચેકિંગ. 200 થી વધુ પોલીસ અને પોલીસ કર્મીઓ અને અધિકારીઓની ટીમ તૈનાત. અંકલેશ્વરમાં બિલ્ડરની ઓફિસમાં ચોરી. બાઇક પર આવેલ તસ્કર ઓફિસના સામાન મળી 79,000ની ચોરી કરી ફરાર. ચોરીની તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે નવાદીવા ગામના કૈલાસ ટેકરીમાંથી ક્રૂડ ઓઇલ સગીવગી કરવાનું કૌભાંડ ઝડપી પાડી 4 ઇસમોને 2.18 લાખનું ક્રૂડ ઓઇલ અને ટેમ્પો મળી 19.75 લાખનો મુદ્દામાલ સાથે અટકાયત કરી છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના કૈલાસ ટેકરીમાં રહેતો ગોપાલ રમણ વસાવા તેના ઘર પાસે તેના મળતિયા મારફતે આઈસર ટેમ્પો નંબર GJ16AV 0413માં ભરેલ બેરલમાંથી ક્રૂડ ઓઇલ ગેરકાયદેસર રીતે અલગ કાઢવામાં તેમજ બેરલમાં કાઢી ઓઇલ ચોરી કરી ગયા છે. મળેલ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જેના પોલીસને બેરલ ભરેલ ટેમ્પોની પાછળ 4 ઇસમો પકડ પાના વડે બેરલનું સીલ તોડી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું અને ટેમ્પોમાં રહેલ 30 બેરલ પૈકી 8 બેરલ તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે 1520 લીટર ક્રૂડ ઓઇલ કિંમત ₹2.18 લાખ અને ટેમ્પો, પાઇપ, પકડ પાના તેમજ ઇન્ડિયન ઓઇલ કંપનીના નાના શીલ નંગ 3 ફેવિક્વિક મળી કુલ 19.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બાપુનગર સ્થિત ગાંધી માર્કેટમાં રહેતો ટેમ્પો ચાલક નુરુલ હુડા, અબ્બાસ ખાન, સુબા ખાન, મુકેશ જીણા વસાવા, કૌશિક ભગુ વસાવા, રાકેશ ચીમન રાઠોડની અટકાયત કરી હતી, જ્યારે મુખ્ય સૂત્રધાર ગોપાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ. સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજા રજવાડા વિશે કરેલ ટિપ્પણી સામે વાગરા તાલુકા રાજપૂત સમાજે સૂત્રોચ્ચાર કરી સખત વિરોધ નોંધાવ્યો હતો. વાગરા મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી. આ મામલે ક્ષત્રિય સમાજને આહિર અને મુસ્લિમ ગરાસિયા સમાજના લોકોએ સમર્થન જાહેર કર્યું હતું. ભારતમાં લોકસભાની ચૂંટણી તબક્કાવાર યોજાશે. ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. ત્યાં ગુજરાતના કેન્દ્રીય નેતાની વાણી વિલાસે ક્ષત્રિય સમાજને હતપ્રત કરી દેતા ગુજરાત જ નહીં પરંતુ આખા ભારતમાં પડઘા પડ્યા છે. રાજપૂત સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પર ફાળવેલ ટિકિટ રદ કરવા સતત માંગ કરી રહ્યા છે. તેમ છતાં ભાજપ પાર્ટી દ્વારા કોઈ જ નિર્ણય નહીં લેવાતા રાજપૂત આંદોલન રાજ્ય બહાર વિસ્તરી રહ્યું છે, જેની અસર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પણ થવા પામી હતી. વાગરા તાલુકાભરના રાજપૂત સમાજના લોકો વાગરા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ક્ષત્રિય સમાજના લોકો અને મહિલાઓ વાગરા મામલતદાર કચેરીએ પહોંચી પુરુષોત્તમ રૂપાલા હાય હાયનું ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી દીધું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઐતિહાસિક તથ્યોનું હકીકતથી વિપરીત ચિત્રણ કરી સમાજની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમની વાહિયાત ટિપ્પણીને લઈને સમસ્ત રાજપૂત સમાજ તથા રાજપૂત સમાજની માતા બહેનો દીકરીઓનો ઘેરો આઘાત લાગ્યો છે. ત્યારે તેમને લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે તેમજ સમાજની છબી બગાડવાના બદ ઇરાદાઈ વિરુદ્ધ આઈપીસી તથા સીઆરપીસી સંબંધિત તમામ કાયદાકીય કલમો વડે ગુનો નોંધી પુરુષોત્તમ રૂપાલાની ધરપકડ કરવાની આવેદનમાં માંગણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજપૂત સમાજના અજીતસિંહ રાજ, સંજયસિંહ રાજ, શૈલેન્દ્રસિંહ, યુવરાજસિંહ દહેજ, જયદીપસિંહ અખોડ, જયેન્દ્રસિંહ સાયખા તેમજ મોટી સંખ્યામાં રાજપૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજપૂત સમાજના રોષને જોતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે વાગરા પોલીસે મામલતદાર કચેરી ખાતે પોલીસ કાફલો ખડકી દીધો હતો. એમને શબ્દ રચના આપણે સાંભળીએ તો એમને કીધું કે રોટી બેટીના વ્યવહાર કરેલા, પરંતુ રૂપાલાને હું આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે રોટી બેટીના વ્યવહાર નહીં પણ માથા લેવાના અને માથા આપવાનો વ્યવહાર હતો. અને રૂપાલા તમારી માનસિકતા જુઓ. તમે જે સમાજના કાર્યક્રમમાં જઈને આવ્યા છો એ સમાજના કાર્યક્રમમાં રિટર્ન થાય તમને માત્ર ને માત્ર 2 દિવસનો સમયગાળો થયો છે. અને જ્યારે તમે જયરાજસિંહની જગ્યાએ ત્યાં જાઓ છો અને એવું કહો છો કે કોઈ પણ કામનો કાર્યક્રમ નહોતો, તો અહીંયા જ તમારી માનસિકતા ક્લિયર થાય છે. સાથે સાથે વ્યવસાય આપ પૂર્વ શિક્ષક હતા, તો આ તો સમગ્ર શિક્ષકને પણ તમે કલંક પહોંચાડ્યું છે. અને જો ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતમાં નારી શક્તિ માટેના આટલા બધા પ્રોગ્રામો કરતી હોય, સ્ત્રી સશક્તિકરણના આટલા બધા પ્રોગ્રામો કરતા હોય અને જો નારીની શક્તિને ઠેસ વાગે તો ચોક્કસ એ નિંદાનો વિષય કહેવાય. આ તો ભારતીય જનતા પાર્ટી માટે પણ એમને ચિંતાનો વિષય ઊભો કર્યો છે. અને સમગ્ર લોકો દ્વારા કહેવામાં આવે કે રાજપૂત સમાજ તો માફી આપવા માટે પંકાયેલો છે, પરંતુ માફી આપવાને માફી લેવાને લાયક પણ તમે બનવા જોઈએ. આ ગુનો એવો છે કે જેમાં માફી ના હોય, સ્વાભિમાન સાથે કોઈ પણ દિવસ સમાધાન ના હોય. તો એક જ માંગ છે સમગ્ર લોકોની કે રાજકોટ સીટના મિસ્ટર રૂપાલાને ચેન્જ કરો, બીજા કોઈ પણ સમાજનો ઉમેદવાર ચાલશે. અને તમે મિત્રો જોઈ શકો છો આંદોલન ખૂબ જ શિસ્તપૂર્ણ ચાલી રહ્યું છે. આટલા બધા દિવસ થયા છે છતાં પણ કોઈ જગ્યાએ આગ ચંપી નથી કરી કે તોડફોડ નથી કરી. અને આ જ માર્ગે અમારું આંદોલન આગળ ચાલવાનું છે. તો ભારતીય જનતા પાર્ટીને કહીએ કે મિસ્ટર રૂપાલાને રદ કરો અને કોઈ પણ ઉમેદવારને અમે સ્વીકારવા તૈયાર છે. એક જ માંગ રૂપાલાને રદ કરો. જય માતાજી. જો તમારી માંગને ના સ્વીકારાય તો આગામી લોકસભાની ઇલેક્શનના ઉપર ઇફેક્ટ થશે. આ માત્ર ને માત્ર રાજપૂત સમાજનો વિષય નથી, પરંતુ આ તો સમગ્ર સમાજની મા બેન દીકરીઓ માટે વાણી વિલાસ કરેલો છે. અને તમે જોઈ શકો છો આ જે આંદોલન છે સ્વયંભૂ ઊભું થયેલ છે. દરેક જણ પોતપોતાની રીતે આવેલા છે. તો કદાચ એની વિપરીત અસર પડે તો એમાં કોઈ શંકાને સ્થાન નથી.
કરજણ પાદરા એક્સપ્રેસ હાઈવે ઉપર સાઈડ પર ઉભેલ કલર ભરેલ કન્ટેનર પાસે પાછળથી અન્ય ટ્રક અથડાતા આગ ભભૂકી ઉઠી હતી, જેની જાણ થતા કરજણ ફાયર બ્રિગેડ દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. નવા એક્સપ્રેસ દિલ્હી મુંબઈ હાઈવે પર પાદરાથી કરજણ વચ્ચે એશિયન પેઇન્ટના કલર ભરેલી કન્ટેનરમાં પંચર પડતા સાઈડ પર ઉભેલ હતી, ત્યારે પાછળથી બીજી ટ્રક ધડાકાભેર અથડાતા પેઇન્ટ ભરેલી ટ્રકમાં આગ લાગ્યાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. નસવાડી તાલુકાના બારી મુહડા ગામમાં પીવાના પાણીની ભારે મુશ્કેલી હોવાથી મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી ભરવા માટે મજબૂર છે. નસવાડી તાલુકાના બારી મુહડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું છે. ગામમાં બારી ફળિયું અને નિશાળ ફળિયું આવેલું છે, જ્યાં 25 જેટલા ઘરો આવેલા છે અને 150 જેટલા લોકોની વસ્તી ધરાવતા આ 2 ફળિયા છે. આ ફળિયામાં બોર અને હેન્ડપંપ છે, પરંતુ બંધ હાલતમાં છે. હાલમાં કાળઝાળ ગરમીમાં નદી અને કોતરોમાં પાણી પણ સુકાઈ ગયું છે, જેના લીધે આ બંને ફળિયાની મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. બારી ફળિયાની મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. બારી ફળિયામાં એક 15 ફૂટ જેટલો ઊંડો કૂવો આવેલો છે, જ્યારે બારી ફળિયાની મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી કાઢીને ભરી રહી છે. તે કૂવાનું પાણી કચરાવાળું, જીવાતવાળું, ગંદુ પણ છે, પરંતુ પાણી માટે બીજો કોઈ સ્ત્રોત ના હોવાને લીધે આ ગંદુ પાણી પીવાના લીધે ગ્રામજનોમાં બીમારી પણ આવે છે. પશુઓ પાણી વિના તડવડી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીની સુવિધા ઊભી કરવા માટે ફાળવે છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ઊભી કરાતી નથી. હાલ તો આ ફળિયાની મહિલાઓ જીવના જોખમે ઊંડા કૂવામાંથી પાણી કાઢીને પીવા મજબૂર છે. મહિલાઓની એક જ માંગ છે કે સરકાર વહેલી તકે પાણીના સુવિધા ઊભી કરાવે. તાલુકો બારીમુડા ગામ, એમાં પાણીની બહુ તકલીફ, પાણી નથી અને એક હેન્ડપંપ છે, એમાં પાણી આવતું જ નથી. પછી કૂવામાં તો અમારે લીન પીવું પડે, હાવ ગંદુ પાણી અને બહુ જીવતવાળું. એમાં છોકરા પણ બીમારી પડી જાય અને માણસ પણ બીમારી પડી જાય. એમાં અમને દુઃખ બહુ પડે અને અમે ગમે તે તમને કરવું પડે. આ કૂવા જોઈને તમે જાઓ, કેવું પાણીનું બહુ તકલીફ, હાવ ખાડાનું પીતા એવું અમને લાગે, બીમારી બહુ પડે એવું છે અમારે. અહીં કાંઈ છે નહીં, અહીં પાણીનો ઓલું અહીં કોઈ આવતું નથી, પાણી બતવા દેખવા કોઈ આવતું નથી. એક જ બોરિંગ છે અમારે અહીં અને નીચે ઉતરી ગયું પાણી, એટલે અમારે ખાડાનું જ પાણી પીવું પડે. નસવાડી તાલુકો બારીમોડા ગામ કરીને છે, જે અહીંયા માત્ર એક કૂવો છે, એના વર્ષોથી અમે લોકો પાણી પીએ છીએ. સરકારને અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે એક હેડપંપ માત્ર મૂકી આપેલો છે અમને, એ પણ બગડેલો છે. વારંવાર અમે રજૂઆત કરીએ છીએ સરપંચને, જિલ્લા સદસ્યને, કોઈ બી જણને. એક પણ અમારું એ હેડપંપ નથી મૂકી આપતા. માત્ર એક હેડપંપ છે, એ પણ બગડેલો છે. નાતા કરીને દેડકા જે જીવજંતુ મરે છે, અમારે ના છૂટકે પાણી પીવું પડે છે આ કૂવાનું, અને એના લીધે બાળકો પણ બીમાર પડે છે અને ઉંમરલાયક લોકોને પણ ઘણી તકલીફ પડે છે. ના છૂટકે ડોળું પાણી આજે પીવું પડે છે અમારે. એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે જેથી જલ્દી અમને મહિનાની અંદર નિરાકરણ લાવીને 1-2 હેડપંપની અમને સુવિધા કરી આપે. રિયાસતી રાજવી નગરી રાજપીપળામાં રાજા રજવાડા વખતથી રાજપીપળા ખાતે અતિ પ્રાચીન મહાકાલી મંદિરે ચૈત્રી નવરાત્રી મેળો ભરાયો છે. ચૈત્રી નવરાત્રીના 3જા નોરતે આરતીમાં ભાગ લેવા અને ભક્તો મોટી સંખ્યામાં દર્શને ઉમટ્યા હતા. આ મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામના અસંખ્ય લોકો ઉમટે છે. જવારાનું સ્થાપના, ઘટ સ્થાપન, પૂજન અર્ચન સાથે સવાર સાંજની બંને આરતીમાં ભક્તો ઉમટી રહ્યા છે. આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ જાણીતો છે. 1941થી મહાકાલી મંદિરના ચોગાનમાં ચૈત્રી નવરાત્રીનો મેળો ભરવાનો શરૂ થયો. ત્યારથી છેલ્લા 83 વર્ષથી રાજપીપળામાં નિયમિત રીતે ચૈત્રી નવરાત્રીનો મેળો ભરાય છે. અહીંયા કાછિયા પટેલ, દરજી, ધોબી, વાળંદ, ભોઈ તેમજ અન્ય જ્ઞાતિઓ તરફથી ચૈત્ર નવરાત્રીનો હવન તેમજ ઉજવણી ઉત્સવ ઉજવાય છે. ધજા ચડાવાય છે. 9 દિવસ નવરાત્રી દરમિયાન સવાર સાંજ નિત્ય આરતીમાં હકટેઠ ભક્તોની ભીડ જામે છે. રાજપીપળા જ્યારે રિયાસતી રાજવી રાજ્ય હતું, ત્યારે રાજવી કુટુંબના કુળદેવીમાં હરસિદ્ધિ મંદિર ઘણું દૂર હતું. રાજવીઓ પહેલા હવેલીમાં રહેતા હતા. રાજવી કુટુંબની રાણીઓને માં હરસિદ્ધિ મંદિર દૂર પડતું હોવાથી તેમજ રીતિ રિવાજ પ્રમાણે ઘણી રાણીઓ પડદાનશીન રહેતી હોવાથી નિત્ય દર્શન માટે દૂર જવું યોગ્ય ન હતું. તેથી સમયના રાજવીએ
આ મંદિરમાં મહાકાળી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી જ રાજવી કુટુંબના માતાજીની પૂજા અર્ચના કરાઈ હતી. ત્યારથી નિયમિત મેળો ભરાય છે. ભક્તજનો મંદિરે એમની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને શ્રદ્ધા ભક્તિનું અર્ઘ્ય અર્પણ કરે છે. અને ચૈત્ર મહિનામાં 8મીથી 18 તારીખ સુધી 10 દિવસ મેળો ભરાશે અહીંયા આગળ. અને ચૈત્ર મહિનામાં બધા સમાજના માણસો ઉજાણી કરવા માટે આવે છે. અહીંયા આગળ એ લોકો પોતાનો હોમ કરે, ધરતી ગાંધીને આવે છે, માળી ગાંધીને ઉજાણી કરવા આવે છે. વિશાળ ભાઈ છે એ પણ એ ઉજાણી કરવા માટે આવે છે. દૈના નવરાત્રિના અહીંયા આગળ કાળકા માતાનો મેળો ભરાય છે. તો અહીંયા આગળ અમારા ફેમિલી સાથે અમે લોકો આવ્યા છે. આજે ટીવી મહોત્સવ આવ્યું છે અને અહીંયા આગળ જે પણ આસ્થા જેટલી માનીએ છીએ અને આરતી ભરીએ છીએ, જેટલી માનીએ છીએ બધું કામ પૂરું થાય છે. અને અમારા લોકોની ખૂબ જ આસ્થા હોય છે. અમે લોકો દર નવરાત્રિ આ સાંજે સંધ્યાકાળના ટાઈમે અમે લોકો ફેમિલી સાથે પરિવાર સાથે અહીંયા આગળ આરતી કરવા આવીએ છીએ અને ખૂબ લાભ લઈએ છીએ. અને અહીંયા આગળથી દર્શન કરીને પછી ઘરે જઈએ. શું નામ તમારું? મારું નામ પ્રજાપતિ સુરેશ છે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ લાવી ગુજરાતમાં મતદારોને રીઝવવાની કોશિશ બુટલેગરો ના કરે માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નર્મદામાં 5 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે 7 મે ગુજરાતમાં ચૂંટણી 3 તબક્કાની યોજાવાની છે. ત્યારે આ તબક્કામાં મહારાષ્ટ્રનો પણ એક ભાગ છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી છે અને નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો છે. મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ લાવી ગુજરાતમાં મતદારોને રીઝવવાની કોશિશ ન કરે એ માટે નર્મદા પોલીસ અધિક્ષક દ્વારા 5 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરો અલગ અલગ બનાવવામાં આવે છે. હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યના કોઈ વિદેશી દારૂ ન લાવે એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર છે. આ બોર્ડરથી કોઈ પણ જાતનું નશીલા પદાર્થો કોઈ ઘુસાડે નહીં અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ ઘુસાડે નહીં એ બાબતે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલિંગ પણ સતત નર્મદા પોલીસની ટીમ કરે છે. જિલ્લામાં પણ કોઈ નાગરિક નશો કરીને વાહન ચલાવતો હોય એવા ચાલકોને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓને પોલીસ કર્મીઓ મળી 200થી વધુ પોલીસ જવાનો આ ચેકિંગમાં હાલ લાગેલા છે. આ મહિનામાં સતત ચેકિંગ કરતા 2 મોટા ટ્રક, નાની ગાડીઓ સહિત લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં નર્મદા પોલીસ સફળ રહી છે. જિલ્લામાં 20થી વધુ ચेकिंग पॉइंट उभा કરવામાં આવ્યા છે. नमस्कार, मैं प्रशांत सुंबे, एसपी नर्मदा। 2024 के लोकसभा चुनाव को ध्यान में रखते हुए नर्मदा जिले की महाराष्ट्र के नंदुरबार जिले के साथ जो अंतर्राज्य बॉर्डर आती है उसको हमने ध्यान में रखते हुए वहाँ से कोई भी प्रकार का इलीगल लिकर या फिर नारकोटिक्स अथवा कोई भी तरीके का जो कॉन्ट्राबैंड आइटम्स है, बुलियन है या फिर कैश है, वो इलीगली न आए, इसके लिए हमने 6 जगह पे अंतर्राज्य चेक पोस्ट खड़ी की है, जिसके ऊपर पुलिस, होमगार्ड और जीआरडी के साथ में 24/7 वीडियोग्राफी के अंदर चेकिंग रहती है।
इस चेक पोस्ट के ऊपर काफ़ी अच्छी प्रमाण में हमने प्रोहिबिशन के केसेस और उसके साथ में मोटर व्हीकल एक्ट के केसेस भी किए हैं। नर्मदा जिला पुलिस का इस चेकिंग के दौरान और लोकसभा चुनाव के संबंध में नंदुरबार जिला पुलिस के साथ भी बहुत अच्छा सहयोग चल रहा है। काफ़ी सारी मीटिंग हुई है और 2 दिन पहले ही नंदुरबार एसपी और उनकी टीम के साथ में हमारे ज़िले की पूरी टीम ने सागबारा सर्किट हाउस में एक मीटिंग भी की है और काफ़ी अच्छे इंटेलिजेंस का आदान प्रदान भी हुआ है। और मुझे लगता है कि आने वाले समय में इन चेक पोस्ट के द्वारा हम जो एनफोर्समेंट करवा रहे हैं इससे चुनाव में काफ़ी शांति रहेगी और हम काफ़ी सक्सेसफुल रहेंगे। અંકલેશ્વરના દીવા રોડ ખાતે આવેલ ઓરેન્જ સિટીની કન્સ્ટ્રક્શન સાઇટની ઓફિસમાંથી વહેલી સવારે કેબલ, પાઇપ વગેરે સામાન મળી કુલ 79,000ના મુદ્દામાલની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે। સંસ્કારધામ સોસાયટી દીવા રોડ અંકલેશ્વર ખાતે રહેતા ચાર્લ્સ મોદી કન્સ્ટ્રક્શનનું કામકાજ કરે છે। હાલમાં તેમનું કન્સ્ટ્રક્શનનું કામ દીવા રોડ ખાતે આવેલ ઓરેન્જ સિટીમાં ચાલી રહ્યું છે। તેઓ પર 11/4/2024ના રોજ સવારના આશરે 9 વાગ્યે સાઇડવાળી સોસાયટીમાં દેખરેખ માટે રાખેલ ઈશ્વરભાઈનો ફોન આવેલ કે આપણી સોસાયટીની ઓફિસના બારીના કાચ ખુલ્લા છે, આ બારી ખોલીને કોઈ અંદર ગયેલ છે તેવું મને લાગે છે। જેથી તેઓએ દોડી જઈ તપાસ કરતા ઓફિસની 4 બારીમાંથી કુલ 2 બારી ખુલ્લી હતી અને ઓફિસમાં જોતા ઓફિસમાં તથા ઓફિસના ગોડાઉનમાં સરસામાન વેરવિખેર હાલતમાં પડેલ હતો અને ઓફિસમાં રાખેલ 30,000ના કેબલના 15 બોક્સ તેમજ પ્લમ્બિંગનો સામાન જેમાં મેટ્રોપોલ અને ડાયવર્ટર નંગ 11 મળી કુલ 79,500નો સરસામાન ચોરી થયેલ હોવાનું જણાઈ આવેલ છે। જે અંગે તપાસ કરતા સીસીટીવીમાં એક શખ્સ બાઇક પર આવી ચોરી કરી જતો હોવાનું જણાવ્યું હતું। આ બાબતે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart card system, thereby ensuring the security of the children.
And to reassure the safety and comfort of the student, DPS will also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. ભરૂચ તાલુકાના ભોલાવ ગ્રામ પંચાયતમાં આવતા મૈત્રીનગર ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા ચૂંટણી પ્રચાર અંગે જાહેર સભાનું આયોજન કરાયું. ભરૂચ વિધાનસભાની ભોલાવ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મૈત્રીનગર સોસાયટી ખાતે ભાજપના લોકસભા ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા એક જાહેર સભા યોજાઈ હતી. આ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જાહેર સભાના અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર 15 એપ્રિલ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા દ્વારા મંદિરમાં પૂજા અર્ચના કરી પગપાળા કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરવા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સંમેલનમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, લોકસભાના સંયોજક યોગેશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેને પાકિસ્તાન પ્રત્યે અપાર પ્રેમ છે, કારણ વિના પણ વર્ષમાં 2 વાર પાકિસ્તાનની ટૂર કરે એવા મણિશંકર અય્યરે નરેન્દ્રભાઈની મજાક ઉડાવતા એવું કહ્યું કે ચાયવાલા ક્યાં દેશ કો સંભાળેગા. અને ત્યાર પછી આખા દેશમાં જે પરિસ્થિતિ ઊભી થઈ, સામાન્ય દેશની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે ફૂટપાથ પર રેકડી સાથે વ્યવસાય કરનારા લોકો, એમને એવું લાગ્યું કે અમારા નેતાની, અમારા વ્યવસાયના કારણે એમનું અપમાન કરવામાં આવે છે. દેશભરમાં ચાય પે ચર્ચાનો કાર્યક્રમ શરૂ થયો અને આપણે બધા લોકો એના સાક્ષી છીએ. ધર્મેશભાઈ થોડું સ્વાગત પ્રવચન કર્યું, પછી મારુતિસિંહ ઓપનિંગ બેટ્સમેન તરીકે, એટલે ઘણા બધા રન કરી ગયા અને બાકીની મેચ જીતવાળાનું રમેશભાઈ મિસ્ત્રીએ જીતાડી દીધી. મેચ જીતી ગયા પછી શું બોલવાનું હોય? કોમેન્ટ્રીને ઓહો બક્ષીપંચ મોરચાના, હું તો નજર કરતો તો ભામાસા બક્ષીપંચ મોરચાના કે મંચ પર છે. મારી દ્રષ્ટિ આમ બધી વગર નામ બોલાય કે બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ, તો આમ નજર કરું, પણ અહીંયા પછી ખબર પડી આપણી પાસે આવા ભામાસા પણ છે. ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની કરેલા કામની લોકો સુધી કાર્યકર્તાએ પહોંચાડે છે. એનું બાઠું લઈને અમે મત માગવાના છે. ભારતીય જનતા પાર્ટી વિકાસમાં માને છે અને સતત વિકાસને આગળ લઈને ચાલનાર છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંજરોળ ગામે ભાજપ પ્રવેશબંધીના બેનર લાગતા ભાજપમાં દોડધામ મચી જવા પામી છે. રૂપાલાના નિવેદનના મુદ્દે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ રોષ શહેરો બાદ ગામડાઓમાં પણ પ્રસર્યો છે, જેની આંખ શિનોર તાલુકાના માંજરોળ ગામમાં પણ પ્રસરી છે. માંજરોળ ખાતે સમસ્ત માંજરોળ રાજપૂત સમાજે ભારે સૂત્રોચ્ચાર કરી રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ભાજપ તુજસે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીંના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી ભાજપના કોઈ પણ કાર્યકરો કે આગેવાનોએ માંજરોળ ગામમાં પ્રવેશ કરવો નહીંના બેનર પણ લગાડવામાં આવ્યા હતા, જેમાં સમસ્ત માંજરોળ રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ માંજરોળ ગામના સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજ અમે એવી ઘોષણા કરીએ છીએ કે આજ હાલમાં જે રૂપાલા સાહેબે અમારી બેન દીકરીઓ વિશે જે અસહ્ય ટિપ્પણી કરી છે તે કોઈ કાર્ય સહન કરવામાં નહીં આવે. જેના લીધે અમે એમનો બહિષ્કાર કરીએ છીએ. જ્યાં સુધી એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ. આખલા યુદ્ધે ચડતા ત્યાં પાર્ક કરેલ એક 4 વ્હીલ અને બીજા વાહનોને નુકસાન થયું. લોકોએ પાણી છાંટી બૂમાબૂમ કરી બંનેને છૂટા પાડ્યા હતા. ભરૂચ શહેરમાં પશુ માલિકો તેમના પશુઓને રખડતા મૂકી દેતા તેઓ જાહેર માર્ગો પર અડીંગો જમાવતા હોય છે, જેથી વાહન ચાલકોને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે અમુક વખતે આ પશુઓ વચ્ચે લડાઈ થતા ત્યાંથી લોકોને પસાર થવાનું પણ મુશ્કેલ બની જતું હોય છે. ભરૂચમાં સ્ટેશન રોડ હોય કે ભોલાવ, શક્તિનાથ અથવા જાડેશ્વર, તુલસીધામ વિસ્તારમાં અનેક વખત આખલાઓ વચ્ચે યુદ્ધ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગતરોજ રાત્રિના સમયે તુલસીધામ નજીક જાહેર માર્ગ પર 2 આખલાઓ યુદ્ધે ચડ્યા.
કારણ કે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો, જેના કારણે આખલાઓ વચ્ચેની લડાઈમાં રોડની બાજુમાં પાર્ક કરેલી એક કાર અને બીજા વાહનોને ભારે નુકસાન થયું હતું. જે બાદ વાહન ચાલકોને સ્થાનિકોએ પાણી નાખી બૂમાબૂમ કરતા બંને આખલા છૂટા પડ્યા હતા, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અને રખડતા ઢોરોને તંત્ર દ્વારા પાંજરે નહીં પૂરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પશુઓને રખડતા મૂકી દેતા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી રહ્યા છે. ભરૂચના હળદર ગામમાં અજગર દેખાયો હતો, જ્યારે ભરૂચ શહેરના ભારતી રો હાઉસ 2 માં એક મકાનમાં પણ સાપ દેખાતા દોડધામ મચી ગઈ હતી. બંને બનાવ અંગેની નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને જીવના રેસ્ક્યુ કરીને સલામત સ્થળ પર છોડવામાં આવ્યા હતા. ગતરોજ રાતના ભરૂચ તાલુકાના હળદર ગામ ખાતે અંદાજે 5 થી 6 ફૂટ લાંબો અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગેની જાણ હળદર ગામના સરપંચે જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરતા તેઓ તેમની ટીમ વ્રજ શાહ, મુકેશ વસાવ અને જાવેદ દિવાન સાથે હળદર ગામ પહોંચી ગયા હતા, જ્યાંથી તેમણે ઇન્ડિયન રોક પાયથોન પ્રજાતિના અજગરનું વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અજગરનું રેસ્ક્યુ કરી ડોક્ટર પાસે તપાસ કરાવી સલામત સ્થળ પર મુક્ત કર્યો હતો. જ્યારે બીજા એક બનાવમાં ભરૂચ શહેરમાં ભારતી રો હાઉસ 2 ના એક મકાનમાં રાત્રિના સમયે એક મકાનમાં સાપ દેખાતા દોડધામ મચી ગઈ હતી, જેની પણ જાણ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ સ્નેક પ્રજાતિના સાપનું રેસ્ક્યુ કરી સલામત સ્થળ પર છોડવામાં આવ્યો હતો. આ અંગે હિરેન શાહે જણાવ્યું હતું કે ગરમીમાં જમીન તપતા સરીસૃપ પણ ઠંડકની શોધમાં બહાર નીકળી જાય છે, જેથી ગભરાયા વગર અને તેને મારવાને બદલે જીવદયા પ્રેમીઓને તેને જાણ કરવાનો અનુરોધ કર્યો હતો. ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ જલધારા સોસાયટીમાં રેડ કરી ભરૂચ સી ડિવિઝન પોલીસે બુટલેગરને 26,000 થી વધુના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ તથા સી ડિવિઝન પીઆઈ વી.આર. ભરવાડની સૂચનાના આધારે ભરૂચના ભોલાવમાં આવેલ જલધારા સોસાયટી મકાન નંબર 165-3 ખાતે બાતમીના આધારે રેડ કરવામાં આવી, જેના આરોપી ઉમેશ ઉર્ફે કુપેશ શંકરભાઈ કહારના રહેણાંક મકાનની અંદરથી 26,880નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીને અટકાયત કરવા સાથે ધોળીકુઈ ખત્રીવાડના જીતુભાઈ ખત્રીને વોન્ટેડ જાહેર કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કલમ નોંધી ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે એન્જલ ગ્રેજ્યુએશન કોન્વેક્શનનું આયોજન કરવામાં આવ્યું. નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં શિશુ 2 ના બાળ પુષ્પો શૈશવની પગદંડી પરથી આનંદ કિલ્લોલ સાથે પૂર્વ પ્રાથમિકમાંથી પ્રાથમિક શિક્ષણના સોપાન પર કદમ માંડવા જઈ રહ્યા હતા. તેના બાળપણના આ અવિસ્મરણીય પ્રસંગે શાળામાં એન્જલ ગ્રેજ્યુએશન કોન્વોકેશન 24 કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જગતભાઈ જોશી અને મનીષાબેન જોશી તેમજ ચિરાગભાઈ મિસ્ત્રી, અંજલિબેન મિસ્ત્રીએ સજોડે મહેમાન તરીકે ઉપસ્થિત રહી શિક્ષણ પથના પ્રથમ પગથિયે ડગ માંડતા બાળકોને પદવી એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. એક વિભાગમાંથી શિક્ષણ પ્રાપ્ત કરીને આગળના વિભાગમાં જાય એટલે કે આપણે અહીંયા એન્જલ કોન્વોકેશન કહીએ. બાકી કોન્વોકેશન શબ્દ સામાન્ય રીતે શાળા કક્ષાએ કરતા કોલેજ કક્ષાએ જ્યારે કોલેજની પ્રથમ ડિગ્રી પ્રાપ્ત થાય એટલે કે સ્નાતક થાય ત્યારે વિદ્યાર્થીની સિદ્ધિઓને બિરદાવતો કાર્યક્રમ છે. પણ શિશુ 2 ના વિદ્યાર્થીઓ માટે ખરેખર એ ગૌરવશાળી કાર્યક્રમ એટલા માટે કહેવાય કે માનનીય ઠાકોર સાહેબના માર્ગદર્શનમાં અને પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકોની ખરેખર આગવી સૂઝ અને મહેનતથી આપણને કોન્વોકેશન કોલેજ કક્ષાએ તો કદાચ ન જોવા મળે, પણ આપણા બાળકો આપણી સમક્ષ કોન્વોકેશન અહીં મેળવે અને આપણે જોઈએ એ ક્ષણ આપણા માટે ખરેખર ખૂબ યાદગાર બની રહે એવું પોતે વાણી તરીકે ઈચ્છું છું. અને આપણે બધાને કાર્યક્રમનો લાભ હોય એ ખૂબ સારી બાબત છે, કારણ કે એન્જલ કોન્વોકેશન એ ફક્ત કોઈ એક સામાન્ય કાર્યક્રમ નથી, પણ શાળા દ્વારા પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષક મિત્રો દ્વારા ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યો, જેથી બાળકોની સાથે તેના માતા પિતા પણ એ કાર્યક્રમને સારી રીતે બોલી શકે અને ઘણા સમય સુધી માનસ પટલ પર તેની યાદગીરી રહે એ ખૂબ સારી બાબત છે. ઉનાળાને ધ્યાને લઈ તારીખ 13 એપ્રિલ 2024 થી પ્રોજેક્શન મેપિંગ શો સાંજે 7:30 કલાકે અને નર્મદા આરતી 8:15 કલાકે યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે લેઝર શો માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. લેઝર શો જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય હોય તેમ એસઓયુ સત્તામંડળના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે એસઓયુ સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ બંને સ્થળોએ લાભ લઈ શકે તે માટે નિઃશુલ્ક ધોરણે બસ સુવિધા તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નંબર 5 અને 6 થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે અને મહાઆરતી પૂર્ણ થતાં વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોક્ત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. તવરા ગામે ચૈત્ર માસના પવિત્ર નવરાત્રિમાં ચાલતી ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી ભક્તિસભર માહોલમાં કરવામાં આવી. ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલા મંગલ મઠના સત્સંગ હોલ ખાતે સર્વ પિતૃઓના મોક્ષ અર્થે તવરા રાજપૂત મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. જે ભાગવત સપ્તાહ દરરોજ સાંજે 3 થી 6 દરરોજ આંતરરાષ્ટ્રીય કથાકાર ડોક્ટર શંકર એન જાની કથાનું તેઓની રસાળ શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. ત્યારે ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર સત્સંગ હોલ કૃષ્ણમય બની ગયો હતો. ભગવાનને ભક્તોએ પારણે ઝુલાવ્યા હતા. નંદ ઘેર આનંદભાઈઓના નામથી સમગ્ર મંદિર પરિષદ કૃષ્ણમય બની ગયું હતું. ભાગવત સપ્તાહના આવનાર દિવસોમાં પણ ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ સહિત વિવિધ પ્રસંગોનું વર્ણન કરવામાં આવનાર છે. તવરા ગામના અને આસપાસના લોકો પણ આ કથાનો લાભ લે તેવી કથા આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે. દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના મહિલા સહકારી ડિરેક્ટરો માટેના લીડરશિપ તાલીમ કાર્યક્રમમાં ભરૂચના નીરુબેન આહિરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા અને નેશનલ સેન્ટર ફોર કોઓપરેટિવ એજ્યુકેશન દ્વારા મહિલા ચેરપર્સન અને દેશભરની મહિલા સહકારી ડિરેક્ટરો માટે લીડરશિપ તાલીમ કાર્યક્રમ તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયો હતો. આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યમાંથી સહકારી મહિલા આગેવાન નીરુબેન આહિર જોડાઈને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એસટી વિભાગીય કચેરી ભરૂચ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એસટી વિભાગીય કચેરી ભરૂચ ખાતે આયોજિત મેડિકલ ચેકઅપ કેમ્પમાં વિભાગીય કચેરી સહિત વિવિધ વિભાગના મળી કુલ 94 અધિકારીઓ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તેમાં જરૂર જણાય તો દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં ક્રૂડ ઓઇલ ચોરીના રેકેટનો પર્દાફાશ. અંકલેશ્વરમાં ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. પોલીસે ક્રૂડ ઓઇલની ચોરી કરતા 4ને ઝડપી પાડ્યા. મુખ્ય સૂત્રધાર વોન્ટેડ. 2.18 લાખનું ક્રૂડ ઓઇલ અને ટેમ્પો મળી કુલ 19.75 લાખનો મુદ્દામાલ જપ્ત. વાગરામાં રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. વાગરા મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા અને કાયદાકીય કાર્યવાહીની માંગણી કરી. આહિર અને ગરાસિયા સમાજે ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કર્યું. કરજણ પાદરા એક્સપ્રેસ વે ઉપર સાઇડ ઉપર ઉભેલ કન્ટેનરમાં આગ. પાછળથી ધડાકાભેર આવેલી ટ્રક અથડાઈ. સાઇડ ઉપર ઉભેલ કલર ભરેલ ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી. નસવાડીના બારી મહોડા ગામમાં પાણીની સમસ્યા. પાણી માટે જોખમ ખેડતી મહિલાઓ. રાજપીપળા ખાતે મહાકાળી કાળકા માતાના મંદિરે ચૈત્રી નવરાત્રિના 9 દિવસનો મેળો. આરતી અને દર્શન માટે ભક્તો ઉમટ્યા. મહારાષ્ટ્રમાંથી વિદેશી દારૂ લાવી ગુજરાતમાં મતદારોને રીઝવવાની કોશિશ ના કરે માટે 5 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી. નર્મદામાં ચૂંટણી ટાણી નર્મદા પોલીસનું સઘન ચેકિંગ. 200 થી વધુ પોલીસ અને પોલીસ કર્મીઓ અને અધિકારીઓની ટીમ તૈનાત. અંકલેશ્વરમાં બિલ્ડરની ઓફિસમાં ચોરી. બાઇક પર આવેલ તસ્કર ઓફિસના સામાન મળી 79,000ની ચોરી કરી ફરાર. ચોરીની તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.